આ દુનિયામાં સૌથી વધારે કોણ છેતરાય છે ખબર છે? સીધો અને સારો માણસ, જે કોઈનું ખરાબ નથી વિચારે, જે આંખ મૂકી વિશ્વાસ કરે અને પછી એક દિવસ ખબર પડે પીઠમાં છરો ઘૂંપાયો છે. તમામાંથી કેટલા લોકો એવા હશે જેને પોતાના જ લોકોએ છેતર્યા હશે? જો હા, તો આજે હું તમને ચાણક્યની એવી નીતિઓ જણાવવા જઈ રહ્યો છું જે જાણ્યા પછી કોઈ તમને મૂર્ખ બનાવી નહીં શકે. 1. છેતરાબાજ માણસના 5 સંકેત. 1. ખૂબ મીઠું બોલનાર. ચાણક્ય કહે છે, જે માણસ ખૂબ મીઠું બોલે તેનાથી સૌથી વધારે સાવધાન રહો. એ તમને વખાણશે, તમારો વિશ્વાસ જીતશે, પણ તક મળતા જ તમને નુકસાન કરશે. ઓળખવાનો રસ્તો: જે વ્યક્તિ માત્ર કામ પડે જ યાદ કરે એ ક્યારેય સાચો મિત્ર નથી. 2. ગુપ્ત વાતો ફેલાવનાર. ચાણક્ય કહે છે, જે માણસ તમારી સામે બીજાના રહસ્યો કહે છે તે કાલે બીજાના સામે તમારા રહસ્યો પણ કહેશે. નિયમ: તમારા દિલની વાત દરેકને ક્યારેય ન કહો. 3. વારંવાર વિશ્વાસ માંગનાર. સાચો માણસ ક્યારેય નહીં કહે મારા પર વિશ્વાસ રાખો, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પણ કર્મોથી મળે છે. 4. હંમેશા બીજાની બુરાઈ કરનાર. ચાણક્ય કહે છે, ચાલાક માણસ હંમેશા બીજાની ભૂલો શોધે છે, સાચો માણસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. 5. કામ પૂરું થાય પછી ગાયબ. ઘણા લોકો તમારી પાસે ત્યારે આવે છે જ્યારે તેમને તમારું કામ હોય, અને જેમ જ કામ પૂરું થાય એ લોકો ગાયબ થઈ જાય છે. આવા લોકો મિત્ર નહીં, સ્વાર્થી હોય છે. 2. છેતરાવાથી બચવાના 5 નિયમ. 1. તમારી યોજના ગુપ્ત રાખો. ચાણક્ય કહે છે, સૌથી મોટો મૂર્ખ એ છે જે પોતાની યોજના પહેલા બધાને કહી દે છે. તમારા લક્ષ્ય, પૈસા, યોજના ક્યારેય બધાને ન કહો. 2. ભાવનાઓમાં આવીને નિર્ણય ન લો. છેતરાબાજ માણસ સૌથી પહેલા તમારી ભાવનાઓને નિશાન બનાવે છે. ક્યારેક દયા બતાવશે, ક્યારેક લાલચ આપશે, ક્યારેક તમને ગુસ્સે કરશે, પણ બુદ્ધિમાન માણસ ભાવનાઓ નહીં, તર્કથી નિર્ણય લે છે. 3. તમારી કમજોરી કોઈને ન બતાવો. જ્યારે મિત્રો દુશ્મન બને છે તેઓ સૌથી પહેલા તમારી કમજોરીનો ઉપયોગ કરે છે, તેથી તમારી કમજોરી માત્ર તમારા સુધી રાખો. 4. દરેકને મિત્ર ન બનાવો. દરેક સ્મિત કરતો માણસ તમારો મિત્ર નથી. સાચો મિત્ર એ છે જે ખરાબ સમયમાં પણ તમારી સાથે ઊભો રહે. 5. મફત વસ્તુના લાલચમાં ન પડો. ચાણક્ય કહે છે, જે વસ્તુ મફતમાં મળે છે તેની કિંમત સૌથી વધારે હોય છે. આ દુનિયામાં કંઈ પણ મફત નથી. 3. દુશ્મનને લડ્યા વગર હરાવવાની ચાણક્ય નીતિ. 1. તમારી અસલી શક્તિ છુપાવો. ચાણક્ય કહે છે, સિંહ પોતાની શક્તિ દરેક વખતે બતાવતો નથી. બુદ્ધિમાન માણસ યોગ્ય સમયે જ હુમલો કરે છે. 2. દુશ્મનની કમજોરી શોધો. દરેક માણસમાં કોઈને કોઈ કમજોરી હોય છે. જો તમે તે કમજોરી ઓળખી જશો તો તમે સરળતાથી જીતશો. 3. ગુસ્સો ક્યારેય ન બતાવો. દુશ્મનનો સૌથી મોટો હથિયાર છે તમને ગુસ્સે કરવું, પણ ચાણક્ય કહે છે, જે માણસ ગુસ્સા પર કાબૂ રાખે છે તેને હરાવવું સૌથી મુશ્કેલ છે. ફાયર. અંતિમ ચાણક્ય નીતિ. ચાણક્ય કહે છે, મૂર્ખ એ નથી જે એકવાર છેતરાયો. મૂર્ખ એ છે જે એક જ જાળમાં વારંવાર ફસાય છે. તેથી જીવનમાં બુદ્ધિમાન બનો, સતર્ક રહો અને લોકોની વાતોથી વધારે તેમના કામોને જુઓ, કારણ કે આ દુનિયામાં સાપ એકવાર ઝેર આપે છે, પણ છેતરાબાજ માણસ ધીમે ધીમે ઝેર ફેલાવે છે. જો આ વાતો સાચી લાગી હોય તો વિડીયો લાઇક કરો અને આવી જ ચાણક્ય નીતિ અને જીવન બદલતી વાતો માટે માઇન્ડસેટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.